સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે આજ્ઞા ક્યાંથી લેવી, આજ્ઞા કોની લેવી, આજ્ઞા કોણ આપે? અણાએ ધમ્મો અણાએ તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. આચરણ સૂત્રનું આ વાક્ય છે. અધ્યાત્મ માર્ગમાં ગુરુ આજ્ઞા એ મૂળભૂત કહેવામાં આવી છે. વચનામૃત 212મી કોલમમાં કૃપાલદેવે જણાવ્યું કે મોક્ષ થવા માટે પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. તે અંગેના પ્રશ્નો, તેનો જવાબ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના 1227માં પત્રમાં, જૂની આવૃત્તિમાં 992માં પત્રમાં સમજાવ્યું છે કે જેણે આત્મ સ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. તે આત્મ સ્વરૂપ થયા છે, તેથી આપણે માટે પ્રત્યક્ષ જ્ઞાની છે. પૂજ્ય પ્રભુશ્રીજીને જે આજ્ઞા આપી તે પ્રભુશ્રીજીએ છૂટવાના કામીને પ્રદાન કરી. જે કોઈ જીવ આજ્ઞાનું આરાધન કરશે તે પોતાની પાત્રતા પ્રમાણે પામશે. વણાગ નટવરનો દાખલો આપી પ્રભુશ્રીજીએ સમજાવ્યું છે કે આજ્ઞા પાલનનું ફળ છેક મુક્તિ છે. વચનામૃત 491માં આજ્ઞા અંગે કૃપાલદેવે બોધ્યું છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ તો દ્વાદશાંગીનું સરળ સૂત્ર છે. ટૂંકમાં સદગુરુની આજ્ઞાનું આરાધન એ જ સદગુરુનો યોગ કયો. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, અને એમ જે વર્તે તે પામે. સ્વચ્છંદ રોકાય તો જીવ પરમાર્થ પામે અને મોક્ષ પણ પામે. પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા કે પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે જાણ્યા છે? પ્રત્યક્ષ અને પરોક્ષ આ શબ્દનો જુલાબ લેવાઈ ગયો છે. અનાદિકાલથી અહીં જ જીવની ભૂલ થતી આવી છે. ધર્મને નામે ઘણી ક્રિયાઓ કરતા છતાં જીવ ઈચ્છિત ફળ પામ્યો નથી, પામતો પણ નથી. તેનું સ્પષ્ટીકરણ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના પત્રાંક 660માં, જૂની આવૃત્તિમાં 538માં પત્રમાં કરેલું છે, જેમાં આજ્ઞા મેળવવાના પ્રકારો અંગે લંબાણપૂર્વક તદ્દન સરળ રીતે સમજ આપી છે. તો પ્રશ્ન ઉઠે કે આ કાળે હવે મુમુક્ષુ જીવને આજ્ઞા કઈ રીતે સંભવે કે જે સ્વચ્છંદ રહિત આરાધે તો છૂટવાનું કારણ થાય? આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી છેલ્લે જણાવે છે કે આ મન મનાવવા માટે કે સામાન્ય સમજ આપવા માટે નહીં, પણ શાસ્ત્ર પ્રણાલી આ જ પ્રકારની કહી છે. જૈન અને જૈનેતરમાં પહેલું, જ્ઞાની પુરુષના સ્વમુખે જે આજ્ઞા મળે તે એક પ્રકાર છે. જ્ઞાની પુરુષના સ્વમુખે જે આજ્ઞા મળે તે પહેલો પ્રકાર છે. બીજું, પ્રત્યેક જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય તે બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર, જે આપણને સૌને લાગુ પડે એવો, કે પ્રત્યેક જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈ જીવ આરાધતો હોય તેની પાસેથી તેનું મહાત્મ્ય સમજી તે આજ્ઞા આરાધકની પેટે જે જીવ જ્ઞાનીની આજ્ઞા છે એમ જ જાણી હિતકારક માની આરાધે તો તેને પણ ફળ મળે. આ ત્રીજો પ્રકાર. આ ત્રણેય પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધ વર્તે છે, અને ત્રણેયથી કલ્યાણ થાય એમ જૈનેતરમાં ઉપદેશ્યું છે. પહેલા ભેદનું દ્રષ્ટાંત શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં આજ્ઞા પામ્યા અને ધર્મ પણ પામ્યા. અને આ કાળે પરમ કૃપાલદેવ પાસેથી વસો ક્ષેત્રે પૂજ્ય પ્રભુશ્રીજી આ પામ્યા, અને આ પામ્યા તે છૂટવાના જિજ્ઞાસુઓ માટે પામ્યા. બીજા ભેદનું દ્રષ્ટાંત ભગવાન મહાવીરના નિર્વાણનો સમય આવી ગયો. શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે કહ્યું કે દેવશર્મા બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજો. અને આ કાળે આવો જ દાખલો મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરી પૂજ્ય પ્રભુશ્રીજીએ બેસાડ્યો. પૂજ્ય બ્રહ્મચારીજી આ આજ્ઞા ભવિજનોના હિતને અર્થે આપી તે. ત્રીજા ભેદનું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીના સમયમાં લક્ષ્ય અને મલ્લી નામના ક્ષત્રિયો વચ્ચે યુદ્ધ મંડાયું. ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગ નટવર નામનો રાજા શ્રાવક ધર્મ પાળતો હતો. ચેડા મહારાજનો હુકમ થવાથી યુદ્ધમાં ઉતરવાનું બન્યું. 2 ઉપવાસે પાણું, વળી 2 ઉપવાસે પાણું, એ મુજબ તપશ્ચર્યા કર્યા કરતા. લડવા જવાનો હુકમ પાણાના દિવસે મળ્યો. મનમાં વિચાર્યું કે પાણું કરીને લડાઈમાં જઈશ તો ત્યાં તો પાપ જ કરવાનું છે. પાપ સામે ઢાલ સમાન ઉપવાસ ચાલુ રાખો એમ મનમાં નક્કી કરી ત્રીજો ઉપવાસ ધારી લેવા ઠેરવી એ વિચાર તેણે પોતાના ગુરુ આગળ જણાવ્યો.
ગુરુએ સંમતિ આપી, સાથે શીખ આપી કે યુદ્ધમાં એમ જણાય કે હવે આ દેહ ટકે તેમ નથી, ત્યારે રથ વાળી રથમાંથી નીચે ઉતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાધન ભક્તિ કર્યા કરવી. તેણે તો આ તહત્ય કરી જ લીધું. સારથી પણ આ બધું સાંભળે છે. તેણે પણ વિચાર્યું કે મારા રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. યુદ્ધમાં ગયા. વણાક નટવરે તો મનોમન નક્કી કરેલું જ કે પોતાને લડવું નથી, માત્ર બચાવ જ કરવો છે. સામેવાળા માણસે તો 5 બાણ રાજાને, 5 બાણ સારથીને અને 5 બાણ ઘોડાઓને માર્યા. વણાક નટવર રાજા કંઈ બચાવ કરી શકે નહીં. મોત સામે દેખાય છે. ગુરુ આજ્ઞાએ નક્કી કર્યા મુજબ જ રથ એક બાજુએ નદી કિનારે લાવી સારથીને કહ્યું કે ચાલો, મને ધર્મારાધન કરવા દો. રથમાંથી ઉતરીને ઘોડાના બાણ કાઢ્યા, લોહીના ફુવારો ઉડ્યા અને ઘોડા ઢળી પડ્યા, પ્રાણ રહિત થયા. પોતે નદી કિનારે રેતીમાં સૂઈને ગુરુ આજ્ઞાએ મળેલ મંત્ર અને ભક્તિનું ચિંતન કરવા લાગ્યા. સારથીએ પણ આ બધી જ વાત સાંભળી તો હતી, સમજી પણ હતી, તો તેણે પણ તેમ કરવા માંડ્યું. આ સારથીને પ્રાર્થના વગેરે ખાસ આવડે નહીં, સમજણ પણ એ બાબતની નહીં, અભ્યાસ નહીં, મનમાં ભાવના ભાવી કે એ ભગવાન, હું કંઈ જાણતો નથી, પણ આ મારા રાજા તો જ્ઞાનીનું કહેલું કરે છે તેવું મારે પણ કરવું છે, પણ મને કાંઈ આવડતું નથી, તેને હો તે મને હો એટલું માગું છું. એવી ભાવના કરતાં કરતાં તેણે બાણ પોતાની છાતીમાંથી કાઢ્યા અને ભક્તિભાવમાં અને ભાવમાં તે દાસના અને વણાક નટવર રાજાના આ બંનેના દેહ છૂટી ગયા. તપના પુણ્ય પ્રભાવથી રાજા દેવલોકમાં ગયા. આ સારથી દાસનું પુણ્ય રાજા જેટલું નહીં. એ ક્યાં ગૃહસ્થવાસમાં તપશ્ચર્યા કરતા હતા, તે વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયા. પૂર્વભવની ભક્તિના બળે ત્યાં તેને જ્ઞાની ફરી મળે છે, ફરી આજ્ઞા ધર્મ મળે છે, મોક્ષમાં આરાધી મુક્તિએ સિધાવે છે. તે રાજા હજુ તો દેવલોકમાં જ છે. આ રીતે આજ્ઞા ભક્તિ ભાવનાપૂર્વક કર્યા કરવાથી જીવનું કલ્યાણ થાય છે. આજ્ઞા શબ્દનું મહાત્મ્ય સમજાવવા આ પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી ગહન અને માર્મિક બોધ આપે છે. આજ્ઞા એ કલ્યાણકારી ભવ ભ્રમણહારી શબ્દ છે. તેનું પાલન મહત્ફળ આપે છે અને તેનું ઉલ્લંઘન તે જીવને મહાદુઃખકારી છે. વચનામૃત 941માં પરમ કુલદેવ સોણાવના મુંદાસને લખે છે કે જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. નિયમને વિશે સ્વેચ્છાચાર કરતાં મરણ શ્રેય છે. આજ્ઞા આપનાર અને લેનારની દશા અંગે અહીં સ્પષ્ટ ખુલાસો છે. જ્ઞાની હર કોઈ જીવને છાશવારે આજ્ઞા આપી દેતા નથી, સામાન્ય ઉપદેશ બોધ જ કરે છે. અનંત જ્ઞાનીઓએ સર્વ જીવોને સદાચારની આજ્ઞા તો આપી જ દીધી છે. આત્મજ્ઞાની ઓલિયા સંત પૂજ્ય પ્રભુશ્રીજી જે જાહેરમાં પૂજ્ય બ્રહ્મચારીજીને ધર્મની સોંપણી કરે છે, તેવા આત્મનિષ્ઠિક પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્રમાં લખે છે કે હું કોઈને આજ્ઞા કરતો નથી. જ્ઞાનીની આજ્ઞા કઈ બતાવું ખરો, અને જે તેની આજ્ઞા ઉઠાવે તેનું કલ્યાણ થાય. સત્પુરુષોના વચનોમાં 2 પ્રકાર હોય છે, એક ઉપદેશરૂપ અને બીજો આજ્ઞારૂપ. તેમાં ઉપદેશરૂપ પણ કલ્યાણકારી કયો છે. યથાશક્તિ ઉપદેશ ગ્રહણ કરી આજ્ઞા આરાધનની ન બને ત્યાં સુધી ભાવના રાખવાની છે. બીજો પ્રકાર આજ્ઞારૂપ છે, તે તો મરણતુલ્ય સંકટમાં પણ અનુલ્લંઘનીય છે. મરણ પ્રસંગે પણ આજ્ઞાનું આરાધન ચૂકવા યોગ્ય નથી. પરમ કુલદેવમાં પૂજ્ય પ્રભુશ્રીએ તો પરમાત્માપણાનું ઓળખાણ થયેલ. તેવા સર્વસંગ પરિત્યાગી પ્રભુશ્રીજી પોતાના ભગવાનના માતાને એટલે દેવા માતાને કૃપાલદેવની આજ્ઞા અનુસાર શ્રાવકના 12 વ્રતો આપે છે અને પોતે સૌ કોઈ મુમુક્ષુઓને જીવનના છેલ્લા શ્વાસ સુધી કહેતા કે અમારા ગુરુ તે તમારા ગુરુ, અમે ગુરુ થતા નથી, માત્ર ગુરુ બતાવીએ છીએ. તે પૂર્ણ પુરુષ કૃપાલદેવની આજ્ઞા આપણા સુધી તેઓએ પહોંચાડી છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ આ જ કર્યું અને જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ સર્જિત હશે તેને તે આજ્ઞા ઉઠાવવાના ભાવ જાગશે અને આજ્ઞા ઉઠાવશે એમ કહેતા પરમ કુલદેવના ચિત્રપટ સમક્ષ સ્વસ્થ ચિત્તે ઊભા રહી ભક્તિના 20 દોહરા, યમ નિયમનો પાઠ, ક્ષમાપનાનો પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની 3 માળાનો નિયમ અને સાથે 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ
અને રાત્રિ ભોજનનો ત્યાગ નિયમપૂર્વક ચુસ્તપણે પાળે, આજ્ઞા ભક્તિનું ફળ તુરત જ મળે, એમ પૂજ્ય પ્રભુશ્રીજીની અનુભવવાણી છે. બાકી લોભી ગુરુ અને લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. સંત કબીર. પોતાના ઝૂંપડામાં બેસી તાજમહલ બેચા, તાજમહલ લિયા એવું કરી પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપડી બજાય એવું ન કરવા અનુભવી સંતોનો બોધ છે. અને ખોટો ચીલો ન જ પડે એ કારણથી પોતે પૂર્ણપણે લાયક છતાં ગુરુપણું આરાધતા નથી. તે જ સત્પુરુષનું, ખરા ગુરુનું લક્ષણ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.